દીપક નાઇટ્રેટના કાયમી કર્મચારીઓ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટૂંકાવ્યું। વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ નામની કંપની આવેલી છે। આ કંપનીમાં કામ કરતા અને યુનિયનના નેતાએ રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। આ ઘટના અંગે તેમના પુત્રને જાણ કરવામાં આવતા તે દોડી આવ્યો હતો અને પુત્રની હાજરીમાં પોલીસે કંપનીના પરિસરમાં મૃત પિતાના દેહને નીચે ઉતારી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પિતા કોઈપણ પ્રકારની ચિંતામાં હોવાની વાતથી પરિવાર અંજાન છે। હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વડોદરાના નંદેસરીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં સનાભાઈ ગોવિંદસિંહ રાઠોડ કાયમી કર્મચારી તરીકે કામ કરતા હતા। સાથે જ તેઓ યુનિયનના નેતા હોવાથી સાથી કર્મચારીઓનો અવાજ બનીને કંપનીના સત્તાધીશો સુધી મૂકતા પણ હતા। ગત સાંજે તેમને કંપનીમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા। સાથે જ નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા। દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનિક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા। મારા પિતાની કંપનીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તમારે તાત્કાલિક આવવાનું છે, અમે ગાડી મોકલી રહ્યા છીએ। પહેલાં કંઈ સમજાયું નહીં, પરંતુ બાદમાં તેમને માતા પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી। જે બાદ હું ત્યાં પહોંચ્યો હતો ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા। મારી હાજરીમાં જ તેમને મૃતદેહને ઉતારીને વધુ કાર્યવાહી અર્થે લઈ જવામાં આવ્યો છે। મારા પિતાને કોઈ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી। અમે તેમને કંઈ પૂછીએ તો તેઓ જણાવતા નહોતા। અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઈચ્છીએ છીએ। મારા પિતા આ મહિનાની 31મી તારીખે રિટાયર્ડ થઈ રહ્યા હતા અને તેમણે ગત સાંજે આ પગલું ભરી લીધું છે।